150 નંગ નાસ્તાની પ્લેટ, એમાં કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, એનું બિલ 34,650 રૂપિયા. ચાનું બિલ 6,30,946 રૂપિયા અને 21,000 કપ ચા 4 દિવસમાં આ સ્ટાફ પી ગયો. રાજકોટમાં 4 મહિના પહેલાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વરમાં થયું હતું અને એનું જે ખાણીપીણીનું બિલ છે એ હમણાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવ્યું અને એ બિલની જે રકમ છે એ જોઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચોંકી ગયા અને એ બિલને પેન્ડિંગ રાખી દેવામાં આવ્યું છે. તો આ 27,20,000 રૂપિયાનું બિલ આ જંગલેશ્વર ડિમોલેશનમાં થયું. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમને યાદ હશે કે રાજકોટની અંદર 4 મહિના પહેલાં રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થયું હતું અને 1,509 મકાનોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા અને 87,000 ચોરસ કિલોમીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી. 40થી વધુ જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 90 ટ્રેક્ટરો ઉપયોગમાં લેવાયા. હવે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે રાજકોટમાં જંગલેશ્વરમાં જે 4 દિવસનું ડિમોલેશન થયું એનું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને એ બિલને પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. એટલે મીડિયાના મિત્રોએ પ્રશ્ન પૂછ્યો કે કેમ પેન્ડિંગ રાખ્યું છે, તો એમ કીધું કે આ 4 દિવસમાં 27,20,000 રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને એની અંદર કાજુ કતરી, ખજૂર રોલ એવા બધા ખાવાનો બી ઉપયોગ કરવામાં આવ્યો. એટલે એમને અમે બોલાવીને પૂછીશું કે આવા સંવેદનશીલ ઇસ્યુમાં કે જ્યારે આવું ડિમોલેશન ચર્ચાનો વિષય હોય એવા સમયે તમારે ખજૂર રોલ, કાજુ કતરી, મીઠાઈ ખાવાની શું જરૂર પડી. હવે આની અંદર તમને જાણીને નવાઈ લાગશે કે આ જે લગભગ પરેશ પીપળિયાએ કીધું કે 4 દિવસના ડિમોલેશનમાં 3500થી 4,000 જેટલા અધિકારી, કર્મચારી, મજૂર, લેબર બધા મળીને ટોટલ એટલી સંખ્યા હતી. હવે 150 નંગ નાસ્તાની પ્લેટ, એમાં કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, એનું બિલ 34,650 રૂપિયા. ચાનું બિલ 6,30,946 રૂપિયા અને 21,000 કપ ચા 4 દિવસમાં આ સ્ટાફ પી ગયો. એટલે 21,000 કપનું જો કેલ્ક્યુલેશન કરો તો એક ચાની કિંમત 30 રૂપિયા થાય. હવે ગામડાની અંદર તો 10 રૂપિયામાં આરામથી સારામાં સારી ચા મળતી હોય છે અને કોઈ જગ્યાએ શહેરોમાં બી હોય તો મેક્સિમમ 15 રૂપિયા. આ એક ચાનો એવરેજ 30,000 રૂપિયા બિલ થયું એ એક શંકા ઉપજાવે એવું છે. આ ઉપરાંત જે સ્ટાફ છે એ 4,000 બોટલ લીંબુ શરબત પી ગયો અને ત્યાં આગળ 4 દિવસ જમ્યા. એમાં પ્રેમવતી રેસ્ટોરન્ટ કરીને છે, એમાં જમવાનું બિલ આવ્યું 20,68,000 રૂપિયા. એમાં એવરેજ લગભગ 550 રૂપિયા આવે છે. તો એ કદાચ એમ લાગે કે થોડુંક માની શકાય કે ભાઈ કદાચ સવાર સાંજ જમ્યા હોય તો 250 રૂપિયાનો પર પ્લેટ જમવાનો ખર્ચો આવ્યો હોય તો એક માની શકાય એવી વાત છે. પરંતુ આ ચાનું બિલ અને ખાસ કરીને જ્યારે ડિમોલેશન હોય ત્યારે કાજુ કતરી ને બધી સ્વીટ ખાવાનું શું કામ, એ પણ એક મુદ્દો ઊભો થયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.